એક ભાઈ ઓફિસમાં કામમાં ગળાડૂબ રહેતા હતા. વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી પરત આવે. એક દિવસ આ ભાઈ કોઈ કારણસર વહેલા ઘરે આવી ગયા. એના 7 થી 8 વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘરે આવેલા જોઈને થોડું આશ્ચર્ય પણ થયું. પુત્રએ પોતાના પિતાને કહ્યું, પપ્પા, તમે આટલું બધું કામ કરો છો તો તમારી કંપની તમને શું પગાર આપે છે? પેલા ભાઈએ જવાબ આપ્યો, બેટા, મને કલાક દીઠ પગાર મળે છે. હું 1 કલાક કામ કરું એટલે મને 500 રૂપિયા મળે. પુત્રએ પોતાના પિતાને કહ્યું, પપ્પા, મને 300 રૂપિયા આપો ને, મારે જોઈએ છે. રૂપિયા આપવાની વાત તો દૂર રહી, પરંતુ બાળકને તો ગાલ પર નાનો તમાચો મળ્યો. બાળક રડતા રડતા જતો રહ્યો. થોડા સમય પછી આ ભાઈને વિચાર આવ્યો કે મારા દીકરાએ કોઈ દિવસ 5 પૈસા પણ નથી માગ્યા અને આજે આટલી મોટી રકમ કેમ માગી હશે? એ પુત્ર પાસે ગયા, એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પાકીટમાંથી 300 રૂપિયા કાઢીને તેના હાથમાં મૂક્યા. પછી પૂછ્યું, બેટા, મને એ તો કહે કે તારે આ 300 રૂપિયાને શું કરવા છે? છોકરો ઊભો થયો, પોતાની ગલ્લાપેટી ખોલીને તેમાંથી બધું પરચુરણ કાઢ્યું અને આ પરચુરણનો ખોબો ભરીને તેમાં પિતાએ આપેલા 300 રૂપિયા ઉમેર્યા. ખોબો પોતાના પિતા તરફ ધરીને એ બોલ્યો, પપ્પા, મારી ગલ્લાપેટીમાં 200 રૂપિયા ભેગા કર્યા હતા અને તમે 300 આપ્યા એટલે આ 500 રૂપિયા થયા. હમણાં તમે એમ કહેતા હતા ને કે તમે 1 કલાક કામ કરો એટલે તમને કંપની 500 રૂપિયા આપે. પપ્પા, આ તમારા 1 કલાકના 500 રૂપિયા હું તમને આપું છું. તમે મને તમારો 1 કલાક આપો, મારી સાથે બેસો અને મારી સાથે વાતો કરો. મિત્રો, સંતાનને માત્ર સુવિધાઓ જ નહીં, સમય અને પ્રેમની પણ જરૂર હોય છે. રૂપિયા કમાવાની દોડમાં એ બાબતનો પણ વિચાર કરીએ કે રૂપિયા કમાવા જતાં ક્યાંક કંઈક એવું ન ગુમાવી બેસીએ જેથી કમાયેલા રૂપિયા ખર્ચવા છતાં પણ પેલું ગુમાવેલું પાછું ન મળે.